મનમાં અહંકાર નથી અને વિસર્જનમાં શોક નથી, એ જ તો પરમાત્મા થઈ શકે. ગઈકાલે 6 અધ્યાયનું આપણે ચિંતન કર્યું. 6 અધ્યાય એટલે ભગવાનના 6 ઐશ્વર્ય છે. प्रहलाद की बन गई, ओ ध्रुव की बनी प्रहलाद की बन गई, सुमिर सुमिर अविनाम रे अच्छी बनेगी, संतन के संग लागी रे तोरी अच्छी बनेगी. ભગવાનને વંદન કરીએ એટલે ભગવાન સાથેની વફાદારી, ભગવાનને પ્રણામ કરીએ એટલે પ્રામાણિકતા, અને નમન કરીએ એટલે નમક હલાલ પણ હું આપનો છું. कबीर साहिब सुनो मेरे साधु, हो कहत कबीर सुनो मेरे साधु, राम भजन से लगाय रे पूरी अच्छी बनेगी, संतन के संग लाग दे तोरी अच्छी बनेगी, तोरी अच्छी बनेगी, अच्छी बनेगी. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય બોલવાની એટલે હૃદયમાં પ્રભુના દર્શન થાય. જય બોલતા રહીએ તો મન પવિત્ર બને છે. વાણી ઉચ્ચારવાથી વાણી પવિત્ર થાય અને મસ્તક નમાવવાથી કાયા પવિત્ર થાય. અને ભગવાને આ ત્રણેય વસ્તુ મને ને તમને આપી છે. હૈયું આપ્યું છે, મસ્તક આપ્યું છે ને હાથ. હે પ્રભુ, હવે મારે શું જોઈએ તમારી સાથ? અહીંયાથી ભગવાનને એટલે હૃદયથી નમસ્કાર કરીએ, હાથ જોડીએ, નમસ્કાર થઈ જાય, માથું નમાવીએ, પ્રભુને પ્રણામ થઈ જાય. અને એટલા માટે તો હાથ આપ્યા છે, એટલા માટે મસ્તક છે, અને હૃદયમાં બિરાજવા માટે પ્રભુ જ છે. અને તો જ આ શરીરમાં રહેલી આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થશે. આધિ એટલે બહુ મોટો શબ્દ, પણ સામાન્ય અર્થ કરીએ તો મનથી જે મનુષ્ય રોગી છે એ આધિનો રોગ છે. અને વ્યાધિ આધિ છે વસ્તુનો અભાવ પણ હોય. મારી પાસે મોબાઈલ નથી, મારી પાસે સાધન નથી, મારી પાસે પહેરવાના સારા કપડાં નથી. આ વસ્તુના અભાવનું દુઃખ છે. નથી એટલે દુઃખ લાગે છે, એટલે આધિની ચર્ચા કરે. વ્યાધિ બહુ શબ્દ પ્રસિદ્ધ છે. શરીરની પીડાઓ થાય એટલે એને આપણે વ્યાધિ કહીએ છીએ. અને ઉપાધિ સંસારના દુઃખો. પેલું આધિમાં એવું હતું કે મોબાઈલ નથી તો દુઃખ છે, અને હવે છેલ્લે મોબાઈલ છે તો દુઃખ છે. ફોન લઈ લઈને થાકી જઈએ, પછી સાઈડમાં મૂકી દેવો પડે છે ને. છે તો પણ દુઃખ અને નથી તો પણ દુઃખ. આ મનનું કારણ છે. આ બધી આધિ વ્યાધિ અને ઉપાધિઓ ભગવાનના નામ સંકીર્તનથી દૂર થાય છે. એટલે તો આ શરીરમાં પંચ મહાભૂતોથી બનેલું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ.
આપણને ખ્યાલ નથી કે મારા શરીરની અંદર આકાશ છે, અનુભવ નથી કરતા. આપણા શરીરમાં તેજ છે, આંખથી જોઈએ છીએ ને એ આંખનું તેજ જોવે છે, આંખ નથી જોતી. અમુક ઉંમરે આંખ જતી રહે તો આંખ રહે જ, બે પાંપણ પણ છે, અંદરનો ડોળો પણ રહે, પણ અંદરનું તેજ નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ વાયુ બરોબર ચાલે નહીં તો પછી શરીર સાથ ના આપે, બેસી ના શકીએ. એટલા માટે ભૂદેવો ભગવાનને જમાડે ત્યારે બોલે ઓમ હ્રીમ પ્રાણાય સ્વાહા, ઓમ હ્રીમ અપાનાય સ્વાહા. આ ખાલી બોલવા માટે નહીં, મારા અને તમારા શરીરની અંદર આ બધા પ્રાણો સારી રીતે સંચરે તો કફ, વાત અને પિત્તથી મુક્તિ મળે તો હરિનું ભજન થઈ શકે. શરીરે સાથ ના આપે તો ભજનમાં બાધા પડે. એટલે પંચ મહાભૂતથી આ બનેલું શરીર એ ભગવાનની પાસે મૂકવા માટે છે, ઈશ્વરને અર્પણ કરવા માટે છે. હવે પ્રભુએ આ 5 વસ્તુ તો આપી, પણ સાથે બીજી 5 વસ્તુ સમજવા માટે આપી, જેને પંચ જ્ઞાનેન્દ્રિય કહીએ આપણે. સરળ ભાષામાં સમજીએ, શ્રોત્ર એટલે કાન, ત્વક એટલે ચામડી, ચક્ષુ આંખો, જીહવા જીભ, અને ઘ્રાણ એની ઉપર આપ્યું નાક. ક્યારે વિચાર આવે છે કે પરમાત્માની આપેલી આ બધી વસ્તુઓ કેટલી કિંમતી છે? પંચ કર્મેન્દ્રિય ભગવાને આપી છે. વાક, વાણી, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, અને જ્યાંથી મલ અને મૂત્ર છોડીએ આ બંને ઇન્દ્રિયો, એમ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, પંચ મહાભૂતથી આ બનેલું શરીર, અને એમાં પંચ તન્માત્રાઓ રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ. આ બધાનું કામ પાછું અલગ અલગ છે. આની વિશેષ ચર્ચા દ્વિતીય સ્કંદમાં પણ આવશે. આજે ફરી ભગવાનની વાક પુષ્પથી આરાધના કરવા, ભાગવત કોને કહેવાય એની ચર્ચા કરતા કરતા યત્રાધિકૃત્ય ગાયત્રીમ, મત્સ્ય પુરાણ કહે છે, હા, વર્ણ્યતે ધર્મ વિસ્તરઃ, જેમાં ગાયત્રી મંત્રના અર્થને લઈને વિસ્તાર કર્યો છે, એવું આ શ્રીમદ ભાગવત અને ધર્મનો વિસ્તાર પાછો એમાં સાથે. વૃત્રાસુરવધોપેતમ તદભાગવતમુચ્યતે, એને ભાગવત કહેવાય. આટલું બધું ભાગવતજી પાસે હોય પછી તો જવાની ઈચ્છા થાય ને. આપણે હોટલમાં જમવા જઈએ અને મેનુ વાંચીએ, સારું લાગે તો બેસીએ, નહીં તો પાછું પડતું મૂકીને બીજી હોટલ. જો કે બહુ હોટલમાં જવું નહીં, હા. તો વૃત્રાસુર વધોપેતમ તદ ભાગવતમ ઉચ્યતે, જેની પાસે શું નથી બધું જ છે એવું આ શ્રીમદ ભાગવત. બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. એક જગ્યાએ મસ્તક નમાવ્યું એટલે આપણું જીવન ધન્ય થઈ ગયું. તમામ શાસ્ત્રોનો સાર એટલે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત એનું વૈયાસકી સંહિતા પણ કહેવાય. વ્યાસસ્ય વૈયાસકી એટલે સુખદેવજી મહારાજની આ વૈયાસકી, અને એની રચના પરમહંસ સંહિતા એમ પણ કહી શકાય. શુક શાસ્ત્રમ પણ કહેવાય. આ ભાગવતજીના નામ છે. મહિમા સાંભળ્યા પછી બધાના 2-3 નામ હોય છે ને, એમ ભાગવતજીના પણ ઘણા બધા નામ છે. સાત્વત સંહિતા, બ્રહ્મ સંહિતા એટલે શ્રીમદ ભાગવત, અને છેલ્લું નામ અષ્ટાદશ સાહસ્રી.
પધારો. ઉપનિષદમાં બ્રહ્મસૂત્ર, ગીતા, પ્રસ્થાનત્રયી, આ ભાગવત છે ને એ ચોથું પ્રસ્થાન છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે. ગઈકાલે જે મંગલાચરણ કર્યું શ્રીમદ ભાગવતની અંદર ગ્રંથાદૌ, ગ્રંથની આદિમાં મંગલાચરણ છે, ગ્રંથની મધ્યમાં મંગલાચરણ છે અને ગ્રંથાંતે મંગલાચરણ છે. આ ત્રિકાલ સંધ્યા છે. સવારે ઉઠીએ, કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શન. આ મારી તમારી સંધ્યા છે. સવારે ઉઠી પ્રભુના દર્શન કરીએ. આપણા હાથમાં જ ભગવાનનો નિવાસ છે. એટલે એનો અર્થ એવો નહીં સમજવાનો પાછો કે મારે મંદિરે જવાની જરૂર નથી, ત્યાંય જવું પડે. લક્ષ્મી છે અંદર, સરસ્વતી છે. પણ હવે આપણે બધા સૂર્યવંશી થઈ ગયા, સંધ્યા ભૂલ્યા છીએ, હરિનું નામ ભૂલ્યા. 3 વખત સવાર, સાંજ અને બપોર. બપોરે જ્યારે જમવા બેસીએ, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધ. બહુ સરસ ભજન છે એક. કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય ભગવાનનું રે. જેને દીધો મનુષ્ય અવતાર, જેને દીધો મનુષ્ય અવતાર, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. મારું ખાધું પચાવે અન્ન, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. હે મારું ખાધું પચાવે અન્ન, મારું ખાધું પચાવે અન્ન, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. રાધે. જેને દીધો મનુષ્ય અવતાર, જેને દીધો મનુષ્ય અવતાર, કેમ ભૂલાય
ચંદ્રને ચમકાવતો રે, સૂર્યને ચંદ્ર ચમકાવતો રે. હે આ તો સૂર્યને ચંદ્ર ચમકાવતો રે. ભૂલાય નામ ભગવાનનું રે, કે માતાના સ્તનમાં જે પરમાત્માએ દૂધ પીયું છે તે પરમાત્માને કેમ ભૂલાય? બાળક આવતાની સાથે દૂધની વ્યવસ્થા કરનાર એ મારો હરી છે. હે મીઠી મારી આંખડી ન તારા, ઓ રામ લાગો છો પ્યારા. મીઠી મારી આંખડી ન તારા, હે મીઠી મારી આંખડી ન તારા, ઓ રામ લાગો છો પ્યારા. મીઠી મારી આંખડી ન તારા, ઓ રામ લાગો છો પ્યારા. હે દશરથ ના ઘરમાં અવતાર લીધો, દશરથ ના ઘરમાં અવતાર લીધો. હે દશરથજી ના ઘરમાં અવતાર લીધો, દશરથ ના ઘરમાં અવતાર લીધો. હે પિતાજીના વચન પાળનારા, ઓ કામ લાગો છો પ્યારા. મીઠે મારી આંખડી ન તારા, ઓ રામ લાગો છો પ્યારા. ગંગા ઉતરવાને કેવટ પાસે, ગંગા ઉતરવા કેવટ પાસે. હે ગંગા ઉતરવા કેવટ પાસે, કેવટ પાસે. નદી કાંઠે નામ માંગનારા, ઓ રામ લાગો છો પ્યારા. મારી આંગળી ના તારા, હો રામ લાગો છો પ્યારા. લાગો છો પ્યારા, તમે લાગો છો સારા. મીઠે મારી આંગળી ના તારા, હો રામ લાગો છો પ્યારા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે શું? ઉપનિષદ એ દૂધ અને ભાગવતજી એ ઘી છે. ઉપનિષદ એ શેરડી અને ભાગવતજી એ સાકર છે. સીધી શેરડી તો ખવાય નહીં ને, અને ખવાય તો આનંદ ના આવે. પણ શેરડીનો એ સ્વભાવ ગમે ત્યાંથી તોડો એ મીઠાશ જ આપે. ગમે તે રીતે એને મચડી નાખો, કાપી નાખો, કટકા કરો, પણ એનો સ્વભાવ એ મીઠાશ જ આપે. એમ ભાગવતજી મીઠાશ જ આપે. દૂધમાં ઘી છે, પણ આ તો સીધું ઘી જ આપણને આપ્યું ઠાકોરજી. દૂધથી દીવો બળે નહીં, ઘીની જરૂર પડે, અને એટલે મંથન કરવું પડે. આ સંસારમાં આવ્યા છીએ, મંથન કરીએ, ઈશ્વરને ભજીએ, દધી કરીએ, દધીનું મંથન થાય, એમાંથી નવનીત મળે, માખણ પ્રાપ્ત થાય, અને પછી ઘી બને. પણ આ તો શ્રીમદ ભાગવત એટલે સીધું ઘી જ, સીધો શેરડીનો રસ જ, સાકર. અને ઉપનિષદ એ વૃક્ષ છે, પણ ફળ એ શ્રીમદ ભાગવતજી છે. આંબાનું ઝાડ હોય
અને આપણને એમ થાય કે મારે કેરી ખાવી છે તો આંબાના પાનને ચાવીએ અથવા થડને ચાવીએ તો કેરીનો સ્વાદ મળે? શક્ય નથી. એ તો ઠાકોરજીના શરણમાં જ જવું પડે, શ્રીમદ ભાગવતને નતમસ્તક થવું પડે તો એ ફળની પ્રાપ્તિ થાય. શરૂઆત કરી આ ભગવાનનું ભાગવત, ભગવાન દ્વારા બનાવેલું એવા ભાગવતમાં પ્રવેશ કરતા જન્માદ્યસ્ય યતઃ, જેનાથી આ વિશ્વ ચાલે છે. અસ્ય વિશ્વસ્ય યતઃ યસ્માદ જન્મઃ સ્થિતિઃ ભંગાઃ ભવંતિ. આ સવારે સૂર્ય આવે, પાછા રાત્રે ચંદ્ર મહારાજ પધારે, પવન ચાલ્યા કરે, એ એનાથી ચાલે છે. યતઃ યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રત્યભી સંવિશંતિ. ક્યાંક ક્યાંક ઉપનિષદના આવા શાસ્ત્રોના કઠિન વાક્ય આવે પણ સાંભળવાની મજા આવે. કેટલાય વર્ષોથી સંસ્કૃતના શ્લોકો, સ્તોત્રો, મંત્રોનું ઉચ્ચારણ કરતા હોઈએ પણ સાંભળવાની મજા જ આવે, આનંદ છે. તો જેનાથી આ જગત ચાલે છે, શ્રુતિ એવું પ્રતિપાદન કરે છે. શ્રુતિ એટલે વેદ. ગુરુજી ભણાવે અને શિષ્ય ભણે, સાંભળવાથી આપણને પ્રાપ્ત થાય એટલે એને શ્રુતિ કહેવાય. પેલા ક્યાં ગ્રંથો હતા જ, ધીરે ધીરે પાન ઉપર લખાવા લાગ્યા, વૃક્ષોના પાન ઉપર. એમ કરતા શોધ થતા થતા આ ગ્રંથ સ્વરૂપે આપણી પાસે આવ્યા, એટલે હવે એ જરૂર ન રહી. પણ આજે વેદ ભણવો હોય તો ગુરુજીને શરણે થવું જ પડે, નહીં તો આવડે નહીં. એને ગુરુમુખી વિદ્યા કહેવાય. અને વેદોનો સાર એ શ્રીમદ ભાગવત છે. આપણને કોઈ શેરડીનો દંડો આપીને આપી જાય, એના કરતા રસ ગ્લાસ ભરીને આપે તો કેટલી મજા આવે. પણ આપણે એવા ઉતાવળા, કોઈ ગ્લાસ આપી જાય તો તરત જ ઘટઘટાવી જઈએ. પણ કોઈ ભક્ત હોય તો બરોબર ધીરે ધીરે ભક્તિ, ધીરે જ્ઞાન, ધીરે ધીરે વૈરાગ્ય, એમ એક એક ઘૂંટડે ઘૂંટડે જ્યારે ઉતારતો જાય એટલે નારાયણનો અનુભવ થાય જ. એ રસનો પ્રભાવ છે, સ્વયં રસરાજ છે, સ્વયં રસેશ છે. જન્માદ્યસ્ય યતઃ, જેનાથી આ જગત ચાલે છે, જેનાથી આ જગતની ઉત્પત્તિ થઈ છે. અને એટલે કહ્યું સત્યમ પરમ ધીમહિ. જે પરમ સત્ય છે એવા પરમાત્માનું હું ધ્યાન કરું છું. બીજી બધી જગ્યાએ નમઃ નમઃ એવું આવે, પણ જે મંત્ર હોય ત્યાં ધીમહિ જ આવે એવું વેદો કહે છે. એટલે આ વેદ પણ છે. અને જો અહીંયા વિચાર કરીએ, સત્યમ પરમ ધીમહિ કીધું, રામમ પરમ ધીમહિ એવી વાત ન કરી. નહીં તો રામવાળા એમ કે આ ભાગવતજી અમારું છે. કૃષ્ણમ પરમ ધીમહિ એવું પણ ના લખ્યું. અંબામ પરામ ધીમહિ, હું માં જગદંબાનું, અંબાનું ધ્યાન કરું છું એવું પણ નહીં મૂક્યું. સત્યમ પરમ ધીમહિ. સત્યથી મોટો કોઈ દેવ નથી. સત્ય એ જ ઈશ્વર છે અને સત્યમાં જ બધું સમાયેલું છે. હાથીનો પગ જોયો છે તમે? હાથીના પગથી બીજા કોઈ વ્યક્તિનો એવો મોટો પગ નથી. સર્વમ પદમ હસ્તિપદે નિમગ્નમ. હાથીના પગમાં બધાના પગ સમાઈ જાય એમ સત્યમાં તમામ દેવી દેવતાઓના નામ આવી જાય, પછી અલગથી લેવાની જરૂર નથી. ભક્તો ભક્તિ વધારવી હોય તો
તો બધાયમાં ઈશ્વર છે. એક નામ લઈએ તો એમાં બધાય રૂપ દેખાવા જોઈએ. ત્યારે સમજવાનું કે આપણી ભક્તિ આગળ વધી રહી છે. ભેદ નહીં, અભેદ. અદ્વૈતવાદ ભગવાન શ્રી શંકરાચાર્ય મહારાજનો. એટલે કહ્યું સત્યમ પરમ ધીમહિ. પરમ સત્ય રૂપ એવા પરમાત્માનું હું ધ્યાન કરું છું. અને બ્રહ્મસૂત્રનો અર્થ છે આ. એ પરમ સત્યને વંદન કરતા તુલસીદાસજી પણ એમ કે ધર્મન દૂસર સત્ય સમાન. અરે બીજો કોઈ એવો શ્રેષ્ઠ ધર્મ નથી જે સત્ય જેવો હોઈ શકે. સત્ય એ જ પરમ ધર્મ છે. અને એટલે તો ઉપનિષદની શરૂઆત જ સત્યથી થઈ છે. પાંડુરંગ દાદાની પ્રાર્થના પ્રીતિમાં શરૂઆતમાં જ છે તો ઉપનિષદનું જ, પણ એને બહાર લાવનાર સ્વાધ્યાય પરિવારના પરમ વંદનીય પૂજ્ય દાદા. એટલે એ લખે કે સત્યમ વદ ધર્મમ ચર. પેલું સત્યની વાત કરી ત્યાં પણ, અને પછી ધર્મના આચરણની વાત કરી. સત્ય જ ન હોય તો ધર્મ પાંગડો બની જાય. જ્ઞાન અને વૈરાગ્ય એ પણ ભક્તિ વગર પાંગડા છે, લંગડા છે. ભક્તિ તો જોઈએ. સત્યમ પરમ ધીમહિ. કેટલી સત્યની ઉપાસનાની વાત કરી. સત્યાન નાસ્તિ પરો ધર્મ. ચાણક્ય પણ આવું કે સત્યથી બીજો મોટો કોઈ ધર્મ નથી. અને આ પૃથ્વી ધારણ થઈ રહી છે ને એ સત્યથી ધારણ થઈ રહી છે. સત્ય હોય તો બધું ટકે. સંતો એમ કે કોઈક ગામમાં એક જતી અને એક સતી હોય ને તો આખા ગામનું મંગલ થતું હોય છે. આ સતીનો અર્થ સત્ય છે. ત્યાં સત્ય છુપાયેલું છે. સત્યથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. અને સત્ય એ જ પરમ ધર્મ છે. એવા પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. ધ્યાન કરવા યોગ્ય એ સત્ય જ છે. સત્યમ શિવમ સુંદરમ. સત્યમ શિવમ સુંદરમ. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. सत्यम शिवम सुंदरम. सत्यम शिवम सुंदरम. जन्माद्यस्य विनिरूपण धर्मप्रोज्झित वृक्ष निगमकल्प फलच. જન્માદ્યસ્ય જ્યાંથી શરૂઆત એટલે દગ્ધાક્ષર. દગ્ધાક્ષરનો અર્થ થાય બળવાનું. હવે આવું કેમ? અરે ભક્તિમાં બળવાની વાત કરી છે, સંસારના તાપોમાં નહીં. એટલે જકારથી શરૂઆત. અને આગળ પણ ગયતિદેધિકમ, ત્યાં પણ દગ્ધાક્ષર. આ સમાધિ ભાષા છે. राम वध राम वध में काशी में शिव कान्हा वृंदावन में. देव करो प्रभु देखो उनको, दया करो प्रभु देखो उनको. हर घर के आंगन में राधा मोहन रमणम. सत्यम शिवम सुंदरम.
બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. એટલા માટે અહીંયા સત્યમ પરમ ધીમહિ આખા વિશ્વને માટે છે. પણ એ પરબ સુધી જઈએ તો એનું પાન કરવા મળે. બિન સાંપ્રદાયિક ગ્રંથ. માણસ તરસ્યો હોવો જોઈએ, શરત એટલી છે. પાણીની પરબ પાસે જઈ અને પછી કે ભાઈ કહા સે ભરા હૈ, છાના હૈ કે નહીં, અને ગાળ્યું છે કે નહીં, ક્યાંથી ભર્યું છે, આજે ભર્યું કાલે ભર્યું. એટલે પેલું પાણી આપવા વાળો એમ કે તને તરસ લાગી છે, ખાલી પ્રશ્નોની જડી જ લગાવો છો. પણ જ્યારે રણમાં ફરતા હોય ને ક્યાંક કોઈક જગ્યાએ પાણી મળી જાય તો એ તૃષાતુર સંતોષને પામે છે. કાદવમાંથી નીચવીને પણ પાણી મળે ને તો એ પાણી પીવા લાગે છે. એટલે તરસ હોવી જોઈએ. નહીં તો પછી એ ઘડાની પૂછપરછ કરે, પાણી ક્યાંથી લાવ્યા છો એની તપાસ કરે, અને એવામાં ને એવામાં એ પાણીને પ્રાપ્ત ન કરી શકે, પાણી સુધી જઈ પણ ન શકે. તો ભગવાનની પાસે જવા માટે મુમુક્ષુત્વમ, મનુષ્યત્વમ, મહાપુરુષ સંશય, આ ત્રણ વસ્તુ પ્રાપ્ત કરવાની વાત કરી. અને સુખદેવજી મહારાજ અત્યાર સુધી તો નિર્ગુણની ઉપાસના કરતા હતા, હવે સગુણની ઉપાસનાની શરૂઆત કરી. આ નિર્ગુણ અને સગુણ શું? પાણી લઈ ગ્લાસમાં ભરી ફ્રીજમાં મૂકી દઈએ અને ફરી પાછું બહાર કાઢીએ તો ગ્લાસના આકારનું બહાર આવે, એ સગુણ થયું. પણ એનું એ પાણી કલાક બહાર મૂકી દઈએ અને પાછું પાણી થઈ જાય આકાર વગરનું, એટલે નિર્ગુણ થઈ જાય. ભગવાન બે છે. સુખદેવજી મહારાજ અત્યાર સુધી નિર્ગુણમાં જ મસ્ત હતા, પણ આ વંદનામાં એમ કહે છે કે સગુણની પણ વંદના કરે. અને આપણે ભક્તોને પણ મંદિરમાં જઈએ તો ભગવાનનું સ્વરૂપ હોય તો જ આપણું મન લાગે, અંદર કંઈક જોઈએ સામે. અને હિન્દુ ધર્મમાં તો દરેક ઉત્સવોમાં અને દરેક પ્રભુની ક્રિયાઓમાં ઈશ્વરના જુદા જુદા સ્વરૂપોની કલ્પના કરી છે. ગણપતિની પૂજા કરવા બેસીએ તો ગણપતિનું સ્વરૂપ હોય સામે. અરે કદાચ ગણપતિ મહારાજ ભૂલી જાય ને તો 3 સોપારીને મૂકી દે અને એમાં ગણપતિને બેસાડી દે. બોલો, આ હિન્દુ ધર્મની આવી તાકાત છે, આ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, સદભાવ છે, સન્મતિ છે. જ્યાં જોઉં છું ત્યાં મને બધે ઈશ્વર દેખાય છે એવો ભાવ આવે. એટલા માટે એ સોપારીમાં પણ ગણપતિ છે. 12 સ્કંધ. આ પ્રથમ સ્કંદની શરૂઆતમાં સત્યમ પરમ ધીમહિ એટલે પરમ સત્ય એ ઈશ્વર છે. એક એક અધ્યાયની ચર્ચા કરી લઈએ. અધિકાર લીલા એટલે ભગવાનનું દક્ષિણ ચરણ. ઠાકોરજીનું આખું સ્વરૂપ તમે જોયું હશે. શ્રીનાથજી બાવા કોઈ ગયા હશો નાથ દ્વારા, તો શ્રીનાથજી બાવાનું આખું સ્વરૂપ એ ભાગવતજીની સાથે કલ્પના કરેલું છે. એટલે અધિકાર લીલા એટલે દક્ષિણ ચરણ. દક્ષિણ એટલે જમણો પગ, એ પેલો સ્કંદ છે ભગવાન. સાધન લીલા એટલે ડાબો પગ. સર્ગ લીલા એટલે દક્ષિણ બાહુ. વિસર્ગ લીલા ચોથો સ્કંદ એટલે વામ બાહુ. સ્થાન લીલા એટલે 5મો સ્કંદ દક્ષિણ સાથળ. પુષ્ટિ લીલા એટલે 6ઠ્ઠો સ્કંદ વામ સાથળ. ઉતિ વાસના ભગવાને આમ જે જમણા ભાગ ઉપર કેળની જગ્યાએ હાથ મૂકેલો છે એ મન્વંતર લીલા એટલે 8મો સ્કંદ ભગવાનનું દક્ષિણ સ્તન. ઈશાનું કથા એટલે વામ સ્તન. નિરોધ લીલા એટલે ભગવાનનું હૃદય. મુક્તિ લીલા એટલે ભગવાનનું લલાટ. અને આશ્રય લીલા એટલે 12મો સ્કંદ ભગવાને ઊંચો કરેલો હાથ. એમ કે છે કે આવો.
હું તૈયાર છું, પણ તમે પધારો દર્શન કરવા, ભક્તિ કરવા. આ આખું શરીર છે ભગવાનનું, એ શ્રીમદ ભાગવત જ છે. તો સત્યમ પરમ ધીમહીની ચર્ચા કરતા રામચરિત માનસ એમ કહેવા માંડ્યું, રામ સ્વરૂપ તુમ્હાર વચન અગોચર બુદ્ધિ પર, અભિગત અકથનીય અપાર, નેતિ નેતિ નિગમ કહ. ભાઈ, મેં સત્ય તરીકે ભગવાનને નવાજ્યા, પણ રામાયણ રામચરિત માનસ એમ કે નેતિ નેતિ નિગમ કહ, વેદો પણ ના પાડે જેને એવા સત્ય સ્વરૂપ. અને એ સત્યની જ આપણે આરાધના ના કરીએ. હું ઘણીવાર કથામાં કહું, આપણે સત્યનારાયણની કથાની જ વાત સમજવાની, હા, ભાગવત કથા નહીં. કે સત્યની ઉપાસના, સત્યની સાધના ત્યારે જ સિદ્ધ થાય જો આપણે સત્ય બોલીએ તો. લાલ દરવાજા ફોન લઈને ઊભા હોઈએ અને પછી એમ કહીએ કે હું તો નરોડામાં છું, ઘરમાં બેઠા હોઈએ અને એમ કહીએ કે હું લાલ દરવાજા છું, તો અસત્ય થાય ને. ભગવાન રાજી થાય. અને છોકરો સાંભળતો હોય, ઘરમાં દીકરાઓ હોય, દીકરી હોય, અને એ પછી શીખે અને મહેમાન આવે તો કે હા પપ્પા તો ઘરમાં છે, ધર્મ નો રાસ થવા લાગે. એટલે સત્યની પૂજા માટે સત્ય બોલવું જરૂરી છે. અને એ સત્યની આરાધના કરીએ, જીવન ધન્ય થઈ જાય. કેમ? આ સ્વયં પરમાત્મા અભિજ્ઞ છે, એટલે પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. સ્વતઃ સિદ્ધ જ્ઞાનવાન છે ભગવાન, સ્વયં જ્ઞાનવાન છે. આ બ્રહ્માંડને ધારણ કરનાર છે. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ. અને એ ભગવાન પાસે આ સંસાર અને સંસારમાં રહેલી જે કંઈ પણ વસ્તુઓ, એનાથી વિરક્તિ, એટલે નિરસ્ત કુહકમ કહ્યું. આગળ કહ્યું એમ ભગવાનને સર્જનમાં મોહ નથી, અહંકાર નથી. કેમ મળે આ પરમાત્મા? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. ભાઈ, બ્રહ્મની જિજ્ઞાસા કરવી પડે તો ભગવાન મળે. અને એટલા માટે ભાગવતના આ શરૂઆતમાં જ, શ્રીમદ ભાગવતના શુભારંભમાં સત્યમ પરમ ધીમહિ, એટલે તો 9 વખત સત્યથી ભગવાનની આરાધના કરી. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે, સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ, સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્નાઃ. હે સત્ય સ્વરૂપ પ્રભુ, હું આપને શરણે છું, આપને નમસ્કાર કરું છું. જન્માદ્યસ્ય યતઃ, એનો બીજો એક અર્થ પણ કર્યો છે. આદ્યસ્ય જન્માદિ વિકાર રહિતસ્યાપી. ભગવાનને જન્મ અને મરણ એવું આવે નહીં, પણ જ્યારે સગુણ સ્વરૂપે આવે ત્યારે. એટલે કહ્યું યત્ર યતઃ યત્ર વાસુદેવ ગૃહે જન્મ. વસુદેવના ત્યાં જન્મ લીધો, એટલા માટે આ વાસુદેવ કહેવાના. વસુદેવ ગૃહે જન્મ. ભગવાને જન્મ ધારણ કર્યો. અને જ્યાં કેવલ દિવાલો હોય એને ઘર ન કહેવાય. જ્યાં માં બિરાજતા હોય, એટલે ઘરમાં સ્ત્રી જ્યારે હોય તો એ ઘરને ઘર કહેવાય, નહીં તો એ જંગલ થઈ જાય. ન ગૃહમ ગૃહમિત્યાહુ ગૃહિણી ગૃહમુચ્યતે. એટલે વસુદેવની પત્નીમાં દેવકી ના કુખેથી ભગવાને જન્મ લીધો, એવા ભગવાન. ઇતરતઃ બીજો અર્થ કર્યો, જન્મ લીધો પણ તરત જ ગોકુલમાં જતા રહ્યા. જુઓ તો એ કનૈયાની લીલા.
આપણે એક જગ્યાએથી બીજે જવાનું થાય તો આપણે એમ કહીએ કે હે પ્રભુ મને અહીંયા જ એક જગ્યાએ જ, પણ ભગવાને જન્મતાની સાથે જગ્યા બદલી નાખી. મોહ નથી. છે કોઈ જગતમાં આવું હજી સુધી ક્યાંય આપણે સાંભળ્યું નથી. ત્યાજવું છોડવું બહુ કઠિન છે, પણ ભગવાને જન્મતાની સાથે જન્મભૂમિને ત્યજી દીધી છે. અને અર્થેશુ અભિજ્ઞઃ કંસ વચનાદિ પ્રયોજનેશુ અભિજ્ઞઃ. એમને ખબર છે કે કૃષ્ણ મારી માને અને મારા પિતાશ્રીને તકલીફ આપે છે, એટલે ભગવાને વિદાય લીધી. એને ખબર પડી ગઈ. અભિજ્ઞઃ બરોબર જાણનાર, હોશિયાર છે. અને સ્વરાટ એટલે સ્વયં બિરાજમાન. શ્વેશુ ગોપેશુ શોભતે. ગોવાળીઓની વચ્ચે ટોળામાં ચારે બાજુ શોભ્યા કરે છે, બિરાજે છે એવા ભગવાન. અને એટલે તો તેને બ્રહ્મરુદા આદિ કવયે મુહ્યંતિ યત્સૂરયા. અરે બ્રહ્માજી જેવા બ્રહ્માજી પણ મોહ પામી ગયા કે આ ભગવાન છે. આ આદિ કવયે બ્રહ્માને એમ થયું કે જગતને તો હું બનાવું છું. એ બ્રહ્માજી ભગવાનમાં વિસ્મય પામ્યા. કઈ ક્યારે ને કયા સમયે? એટલે ભાગવતજી કે વત્સાદિ રૂપમ તેન વિસ્તારિતવાન. 10મા સ્કંદમાં આ કથા આવશે ત્યારે આપણે એનો વિસ્તાર કરીશું. તેજો વારિ મૃદામ યથા. આમ તો માઇક વગર હોય તો ક્યારેક મજા આવે, આ બધાનો અવાજ સંભળાય ને. માઇકમાં આ લોકો અમને સંભળાતું જ નથી, આ લોકો બોલે છે કે નહીં એ જ ખ્યાલ નથી આવતો, અવાજ ના આવે ને. જો કે બોલે છે તો ખરા બધા, બહુ સારી વાત છે. મને કોઈ સવારે ફોન આવ્યો, ભાઈ કેટલોક માણસ આવે છે એમ. મેં કીધું આવે છે માણસ તો ઘણા બધા હોય છે, પણ અમારે તો ભગવાનની કથા સંભળાવવામાં 2 હોય 5 હોય અમારું કર્તવ્ય છે. ગઈકાલે ચર્ચા કરીને માણસ તું માણસ થા. સંખ્યાના બળ કરતા સાંખ્યનું બળ બહુ મહત્વનું છે. સાંખ્ય એટલે 24 તત્વ. ભગવાન 24 તત્વથી મળે છે. પૃથ્વી જળ તેજ મેં આગળ જે કહ્યા એ 25મો પ્રાણ આવે એટલે 25મું તત્વ પણ ગણાય. પછી મેં એમને સંખ્યાનું પૂછ્યું એટલે હસતા હસતા એમ પણ કીધું કે ભાઈ ये तो सब ब्रह्म देवता है, जब मन में इच्छा हो तो आवे और हमें सुने. એટલે એટલા બધા આવે છે. મેં એમને સંખ્યા સારી એવી 300 ઉપર કીધી હતી ગઈકાલે. અરે આ તો આખા જગતને ઉપદેશ દેનાર છે. એ વધારે ન હોય ને 2 હોય તો મને તો આનંદ જ થાય, કારણ કે સ્વયં દેવતાઓ છે ને. એમને શું કહીએ, અમે શું સંભળાવીએ? ભગવાનની કથા સંભળાવી મનને પ્રસન્ન કરીએ. અરે આટલા આવે છે એ બી આનંદની વાત છે. નહીં તો ભૂદેવને તો उपदेश આપવાનો જ આદત હોય ને, वो तो ऊपर ही बैठते हैं. આ તો વ્યવસ્થાના માટે મને ઉપર બેસાડ્યો છે. મારું મોઢું તમને દેખાય, હું શું બોલું છું એ સમજાય. બાકી આપણે સરખા છીએ, કોઈ ભેદ નહીં. માઇકની વ્યવસ્થા જળવાય, આ લોકો અહીંયા સારી રીતે બેસી શકે. આપ પણ વક્તા છો, આપ પણ જ્ઞાની છો, આપ યોગ્ય છો. અને 2 ભેગા થાય તો જ કામ થાય ને. વક્તા અને શ્રોતા તો જોઈએ જ. ખૂબ આનંદ છે. ખૂબ સરસ સંખ્યાની ઉપસ્થિતિમાં આપણે ભગવાનનું શ્રી ભાગવતજીનું ગુણગાન કરી કર્યા છે. તો જેને સંસારના લક્ષણ સ્પર્શ નથી કરતા એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના ચરણ કમલમાં અમે નમસ્કાર કરીએ છીએ. શ્રીધર ટીકામાં તો એમ કહ્યું, કૃષ્ણ લીલા ત્રિધા પ્રોક્તા. કૃષ્ણ લીલા 3 રીતે કહેલી છે. ગોકુલે, મથુરાયામ,
દ્વારવત્યા. ગોકુળમાં પણ ભગવાન કૃષ્ણની લીલા થઈ, મથુરામાં થઈ અને દ્વારકામાં થશે. તત્તત ભેદૈહિ અનેકધા. કૃષ્ણ લીલાથી પથ્થર પણ દ્રવિત થવા લાગે છે, નદી સ્થિર થઈ જાય છે. એવી આ લીલા. એવા બધા અર્થ કરતા કરતા ભગવાને કહ્યું, સુખદેવજી મહારાજે, કે ભગવાન ચતુર્વ્યુહમાં પધારે છે. એના ધામ પણ 4 છે. શ્રીધામ એટલે વૃંદાવન, શ્રીધામ એટલે મથુરા, શ્રીધામ એટલે દ્વારિકા, અને નિત્ય જ્યાં ભગવાનનો વાસ છે એવું વૃંદાવન. બોલો શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. હવે આ ચતુર્વ્યુહમાં ભગવાનની સાથે હોય કોણ? તો કે શ્રીધામમાં હોય જ મધુમંગલ હોય, નંદ હોય ને યશોદા હોય. મથુરામાં કોણ હોય? તો અક્રૂરજી, ઉદ્ધવજી. દ્વારિકામાં કોણ? રૂકમિણીજી અને સત્યભામા. આવા દિવ્ય અર્થો કાઢી શ્રીધર સ્વામીએ શ્રીમદ ભાગવતની મહત્તા વધારી દીધી છે. આ શ્રીમદ ભાગવત એટલે પ્રથમ શ્લોકની અંદર કહ્યું, સત્યમ પરમ ધીમહિ, બીજ વગર વૃક્ષ થાય નહીં. એટલે વૃક્ષની વાત પૂર્ણ કરતા કહ્યું આગળ, ધર્મ પ્રોજિત કઈ તવોત્ર પરમો વાસ્તવમત્વસ્તુ શિવદં તાપત્રયો શ્રીમદ્ભાગવતે મહાપુરે કિંબારેશ્વરઃ સત્યોર્વદ્યવરુદ્ધતે ત્રકૃતિભિः એટલે શ્રીમદ ભાગવતનો ધર્મ છે એ નિષ્કપટ છે, કપટ વિનાનો. ધર્મની સાથે કપટ ન જોઈએ, અને જ્યાં કપટ છે ત્યાં ધર્મ નથી. એક સાધુ મહારાજ હતા, કોઈ કાલે મને એવી સલાહ આપી કે મહારાજ થોડા દ્રષ્ટાંતો આપવા. શ્રીમદ ભગવદ ગીતા છે એ સિદ્ધાંત છે, અને શ્રીમદ ભાગવત એ દ્રષ્ટાંતથી ભરેલું છે. એમાં આવ્યા જ કરે. જો કે મેં તો સ્વીકાર પણ કર્યો, એ સંત મહાત્મા બહુ જ સારા છે. એ જ સંત થઈ શકે. સરળ સ્વભાવ નમન કુટિલાઈ. સરળ સ્વભાવ છે, મનમાં કોઈ કપટ નથી. એવા મહાત્મા. સરસ જગ્યા હતી, એમાં વાડી, એમાં એકાદ ઘોડી પણ બાંધી રાખેલી. ઘોડી ઉપર વિહાર પણ કરે મહારાજ. અને રોજ મંદિરની વ્યવસ્થામાં એ ઘોડીનો જ્યાં જ્યાં ઉપયોગ થતો હોય, ભગવાનના રથયાત્રા કાઢે ત્યારે પણ એનો ઉપયોગ થાય. મહારાજને ઘોડી બહુ વાલી. એક સમય એક દિવસ એવો આવ્યો, કોઈ વ્યક્તિ આવીને મહારાજને કહેવા લાગ્યો, મહારાજ આ ઘોડી મને આપશો? અને એ જ સમયે મહારાજ ઘોડી ઉપર ચડતા હતા. જો આ સંતનું હૃદય કેવું છે. સારું ભાઈ, તારે આ ઘોડીની જરૂર છે, પણ કેમ? તો કે બાપુ હું પગે લંગડો છું, મને આપો ને. એને નાટક કર્યું. લંગડાતો આવ્યો મહારાજની પાસે, ઘોડી માંગી, અને એના હૃદયથી સંકલ્પ થઈ ગયો. એટલે મહારાજે ઘોડી અર્પણ કરી, અને જેવી ઘોડી આપી એવો મારા તમારા જેવો સારો પગવાડો થઈ અને ઘોડી ઉપર ચડી અને ઘોડીને રવાની કરી દીધી. મહારાજને ખ્યાલ આવી ગયો, એટલે કીધું કે ઊભો રે, એક વાત સાંભળતો જા. તું લઈ જાય એની ના નથી, ઘોડી તારી. પણ આવું ક્યારેય કપટ કે જૂઠ ન કરતો, નહીં તો સાચા લંગડા ઉપર કોઈ વિશ્વાસ નહીં રાખે.
જ્યાં કપટ હશે ને ત્યાં ધર્મ નહીં રહે, અને ધર્મ હોય ત્યાં કપટને જવું જ પડે. એટલે સૌ પ્રથમ બીજ વાવ્યું સુખદેવજી મહારાજે, અને વૃક્ષ રૂપે ધર્મની વાત કરી કે ભાઈ આ ધર્મ છે એ નિર્મત્સરાણામ સતમ, નિર્ગતાઃ મત્સરાઃ યેભ્યઃ તે નિર્મત્સરાઃ. વાત કરવાની ઈચ્છા થાય તો સંસ્કૃત બોલું ત્યારે કરજો. એક જમાનામાં વાનરાહ સંસ્કૃતમ વદંતી અથવા અવદન, વાંદરાઓ સંસ્કૃતમાં બોલતા. હવે જો શબ્દની મજા, સંસ્કૃતની મજાની વાત કરું છું. વાને આગું મૂકી દો, વા, અને પછી નરાહ. નરાહ એટલે માણસો. પહેલાના જમાનામાં વાંદરાઓ પણ સંસ્કૃત બોલતા હતા. આજે નરાહ માણસો સંસ્કૃત બોલી શકતા નથી. એવી સ્થિતિ ઊભી થઈ છે. સંસ્કૃતની મજા જ એ છે. સંસ્કૃતમાં ગીત પણ આવે. હા, લાવ્યા છો પ્રભુ પદ્યમાલા? મને એક ગીત બહુ ગમે છે, એ હું ગાઈ લઉં, મારો કંઠ નથી, પછી એકાદ ગીત સંસ્કૃતમાં લેશે ભાઈ, પણ એક લીટી ગાઈશું. કયા રાગ ઉપર છે એ બહુ ખ્યાલ નથી, તમને ખબર પડી જશે. દેવ ભાષા પઠનિયા સર્વથા જનૈ દેવ ભાષા પઠનિયા સર્વથા દેવ ભાષા ભણવાથી શું થાય તો કે સારી પત્ની મળે, સારું મકાન થાય, રૂપિયા પણ બહુ સરસ આવે. સંસ્કૃત ભણે એની પાસે એ બેકાર ન રહે, એની પાસે બે કાર આવે, એક નહીં બે કાર. બેકાર એટલે કામ વગરનો, અને बेकार એટલે બે ગાડી. लेकिन संस्कृत पढ़ना चाहिए, ये संस्कृत से भरा हुआ ग्रंथ है, देवों की भाषा है. देव भाषा पठनिया हो देव भाषा पठनिया सर्वे जने सर्वे. बस आम संस्कृत में गरबा पण छे, संस्कृत में छुटकला एटले नानी नानी वातो कथाओ पण छे. संस्कृत में बहु બધું संस्कृत में भरेલું છે. પણ શું છૂટવું જોઈએ તો કે મચ્છર જે બહારથી આપણને કરડે ને, મચ્છર, એના માટે તો આપણે દવા લાવી શકીએ, પણ અંદરથી કરડે બાપા, એનું શું કરવું? તો કે ભાગવતજીનો અભ્યાસ કરો, ભગવાનના શરણે જાઓ. મત્સર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા, રાગ, દ્વેષ આ અંદરથી કરડે છે. પેલી તો કાચબા છાપ અગરબત્તી લાવીને મચ્છરને ભગાવી શકીએ, અને આને ભગાવવા હોય તો ભગવાનનું ભજન જ કામ આવે, બીજી કોઈ દવા નથી. તમે નામદેવ અને ચાંગદેવનું નામ સાંભળ્યું હશે, મહારાષ્ટ્રના બહુ મોટા મહાસંત થઈ ગયા. 1400 વર્ષ જીવેલા ચાંગદેવ, 1400 વર્ષ એવું ઇતિહાસમાં લખ્યું છે. અને નામદેવ તો નાના, ચાંગદેવ નથી મોટા. ધીરે 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 નામદેવની પ્રસિદ્ધિ થવા લાગી. ચાંગદેવને એમ થયું કે આ કોણ છે વળી બીજા સંત, એટલે સમાચાર આપીને તપાસ કરાવી તો કે નામદેવ છે. નામ જ દેવ બની જાય એને નામ કહેવાય. કયું નામ? તો કે હરિનું. નામનો મહિમા બહુ છે. હા,
અજામિલના ઉપાખ્યાનમાં એ આવશે. તો ચાંગદેવને એમ થયું કે લાવો નામદેવની પરીક્ષા કરું. જેવું માણસને મત્સર ચડે ને એટલે પરીક્ષાની ઈચ્છા થાય લેવાની કે મારાથી આ વધારે થઈ ગયું એમ. ધર્મ છે એ મત્સર વિનાનો હોવો જોઈએ, કપટ વિનાનો હોવો જોઈએ, તો જ ધર્મની શોભા છે. પરીક્ષાની ઈચ્છા થઈ એટલે વાઘનું વાહન બનાવ્યું ચાંગદેવે અને સર્પના દોરડા બનાવ્યા અને એના ઉપર બેસી ગયા વાઘ ઉપર અને બરોબર ધીરે ધીરે ચાલતા ચાલતા સિંહને જેમ કહે છે એમ કરે છે, સ્વયં નાગને પણ જેમ કહે એમ. શક્ય બને આવું? પણ જેની પાસે સિદ્ધિ હોય ને એ કરી શકે. અણિમા મહિમા ચૈવ ગરિમા લઘિમા તથા. સિદ્ધિઓ છે ને 8 પ્રકારની સિદ્ધિઓ છે. 8 પ્રકારની સિદ્ધિ એક હનુમાનજી મહારાજ પાસેથી જ મળી જાય. એટલે રોજ આપણે ગાઈએ ને અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા અસવર દીન જાનકી માતા. અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા અસવર દીન જાનકી માતા. રામ રસાયન तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. हमारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे. तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे. આમ ચાંગદેવને પોતાના તપનું પોતાની સાધનાનું અભિમાન આવ્યું. સિંહની ઉપર સવારી, લગામ સર્પોની, અને જ્યાં નામદેવની તપસ્થલી હતી ત્યાં પહોંચ્યા. હવે સંત તો કૃપા જ કરે, હા, શાપ આપે ને તો પણ અનુગ્રહ છે. એટલે નામદેવને એમ થયું કે જો આ ચાંગદેવ ને આવો ને આવો અહંકાર રહેશે, આવો ને આવો મત્સર રહેશે તો પછી એને ભગવાન નહીં મળે. એમને દયા આવી એટલે નામદેવ તો એક પથ્થર ઉપર બેઠેલા અને પથ્થરને આજ્ઞા આપી ચલે. પથ્થર ચાલવા લાગ્યો. એક બાજુથી ચાંગદેવ, એક બાજુથી નામદેવ, બંને દેવ ભેગા થયા છે. પણ જ્યારે ચાંગદેવની નજર નામદેવના ઉપર પડી અને જોયું કે હું તો કેવલ હિંસક જીવોને વશ કરું છું, આને તો નિર્જીવને વશ કર્યા છે, નીચે ઉતરી ગયા અને નામદેવના ચરણ કમળમાં નતમસ્તક થયા છે. આવો જે ધર્મ હોય ત્યાં ભગવાન નો વાસ છે. મત્સર ન હોવો જોઈએ. કંચન તજના સહજ હે સહજ પ્રિયા કાને. માન બડાઈ ઈર્ષ્યા દુર્લભ તર્જનાયે. સોનાની પોટલી છોડવી સરળ છે, પણ બહુ માન મળવા લાગે ને ભલભલા લોકોને અહંકાર અને ક્રોધ, એ તો કોઈક નામદેવ જેવા હોય જેને સિદ્ધિનું અભિમાન નથી. મારું ને તમારું પાત્ર ત્યારે પવિત્ર કહેવાય કે જ્યારે પાત્ર શુદ્ધ હોય. દૂધ સરસ ગરમ કરીને રાખ્યું હોય ને એમાં જરાક દહીં પડે તો દૂધ ફાટી જાય. અરે આ સંસારમાં હું તમે આવ્યા, આ પાત્રમાં જો ક્યાંક મત્સર નામનું બિંદુ પડશે ને તો જીવન અધન્ય થઈ જશે, निरर्थक जैसे दूध फट जाएगा, काम में नहीं आ पाएगा.
એટલે આગળ સુખદેવજી કહે, પરીક્ષિત, વેદ્યમ વાસ્તવમ અત્ર વસ્તુ શિવદમ. આ ભાગવતજી કેવું છે, શું આપનાર છે? આ વાસ્તવિકતા રીતે જીવ, જગત અને માયા આ ત્રણ છે. જીવ એટલે આપણે, અને આ જગતમાં બધું આપણને ભગવાનની પાસે ન જવા દે એ માયા. અને જગત દેખાય છે જે ભગવાનનું સ્વરૂપ છે. તો એ વાસ્તવ્ય જીવ, વાસ્તવી માયા, વાસ્તવમ જગત, આ બધું વાસ્તવ છે જ. હું ને તમે કહીએ છીએ એવું નહીં. શ્રીમદ ભાગવત કે આ દૈહિક, દૈવિક અને ભૌતિક ત્રણેય તાપોને દૂર કરનારું છે. એટલે જીવ, જગત, માયા ત્રણેય વાસ્તવ્ય છે, વાસ્તવિક છે અને વાસ્તવ્યા છે. એમાંથી બચવા માટે શું કરવું? તો કે ભગવાનની કથાઓ સાંભળવી. સદ્યો રુધ્યતે ત્રકૃતિભિ શુશ્રૂષુભિસ્તક્ષણાત. આવું જીવન બનાવવું હોય તો હરિકથાને સાંભળવી. શુશ્રૂષુભિ, જેને સાંભળવાની ઈચ્છા છે, શ્રોતુમ ઇચ્છુતભિ, અને જે સાંભળવાની ઈચ્છા રાખે એનામાં ભગવાન તરત બંધાઈ જાય છે. આપણા હૃદયના બે દ્વાર છે, એ દ્વાર, એ કપાટ રૂપી દ્વારમાં બંધાઈ જાય ઈશ્વર. પણ જો સાંભળીએ તો આ એક નશો છે. શ્રીમદ ભાગવત એ નશો છે. ચઢી છે કુમારી મેં પીધી પ્રેમ સુરા. ચઢી છે કુમારી પીધી પ્રેમ સુરા. એ કવિ જ્ઞાનીઓને એ જગતમાં પ્રેમી થઈ વિચરું છું. આમને જ્યાં ગમે ત્યાં હરું છું, હરું છું. સુખ જોજો મુજને, સુખ જોજો મુજને, હું શું કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, હરું છું. મને જ્યાં ગમે છું, હરું છું. ભગવાનનું નામ ભાવ વિના પીવાય નહીં. ભાવ કઈ વેચાતો નથી, ભાવ આપણા હૃદયમાં છે. ભાવથી કરે કોઈ લાખો બુરાઈ છતાં પણ, કરે કોઈ લાખો બુરાઈ છતાં પણ, બુરાઈના બદલે બુરાઈના બદલે હું ભલાઈ કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ભન જોડા રે. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ભરું છું. શું પૂછો છો મુજને, મુજને, મુજને? શું પૂછો છો મુજને કે હું શું કરું